हाय फ्रेंड, जय श्री कृष्ण। केम छो बधाए मजामां? जो आज આપણે સવારમાં મોર્નિંગમાં થઈને જ બધું ઘરનું કામકાજ ચાલુ કરી દીધું હતું અને આજે સાથે એકાદશી પણ છે, તો તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી એકાદશીની હાર્દિક શુભકામના। અને આ સાથે સાથે આજે ગૌરી વ્રત પણ ચાલુ થઈ ગયું છે નાની ઢીંગલીઓ માટે। બધી ઢીંગલીઓ સરસ રીતના ગૌરી વ્રત કરો એવો ભગવાનને પ્રાર્થના, અને તમને બધાને મારા તરફથી ગૌરી વ્રતની પણ શુભેચ્છા। તો ચાલો હવે આપણે ઘરનું કામકાજ ચાલુ કરી દેવી, કેમ કે બહાર તો ઝરમર વરસાદ આવતો હતો, એટલે આપણે કપડાં જે હતા તે આપણે ઘરમાં સુકવવા પડ્યા અને અમુક કપડાં સુકાઈ ગયા હતા તે આપણે લઈ લીધા છે। તો આવી રીતના જો બધું સવારનું કામ ચાલુ થઈ ગયું હતું, પછી બધી જગ્યાએ જો ચાપટ ચૂપટ કરીને સરસ ચાદર પણ પાથરી દીધી આપણે, અને બધું વસ્તુ વ્યવસ્થિત બધું ગોઠવી દીધું। સવારમાં આપણે જેટલું કામ ખોલવીને એટલું બધું ઓછું પડે, કેમ કે જે કામ આપણે એકવાર લઈ લેવી ને પછી એ કામનો આપણે અંત જ ન આવે। અને ખાસ કરીને ગૃહિણી જ્યારે ઘરમાં કામ કરવાનું ચાલુ કરી દે ને તો અનેક કામ કરવાનો નીકળી જાય છે। તો જો આવી રીતના આપણે ધીમે ધીમે બધું મોર્નિંગનું કામ હતું તે આપણે પૂરું કરતા ગયા અને સાથે સાથે બધું વ્યવસ્થિત કરતા ગયા। તો જો ઘરની બહાર પણ આપણે ઘર આંગણું જે આપણું હોય ને એને પણ સાફ સફાઈ સારી રીતના કરી દેવી। જો ફ્લેટમાં રહેતા હોય કે પછી મકાનમાં રહેતા હોય, આપણા જે ઘરની આગળ જે ઉમરું હોય, જે જગ્યા હોય તેને પણ આપણી જવાબદારી હોય છે બીજા માથે નાખવી એની કરતાં કે ખુદ કરી લેવું એ વધુ સારું છે। જો ક્યારેક આપણે કામ કર્યું હોય તો ક્યારેક બાજુવાળા પણ આપણું કામ કરી દે। જો આવી રીતે મેં બહારથી પણ બધું સરસ રીતના વાળી લીધું, સરસ મજાનું કચરું બધું ભેગું કરી લીધું અને આવી રીતના બધું સાફ સફાઈ કરી દીધી। ઘરમાં લઈને બહાર સુધીનું કહેવત છે ને કે ઘરથી લઈ આંગણા સુધીની સાફ સફાઈ રાખવી જરૂરી છે। તો જો આવી રીતના બધું સાફ સફાઈ થઈ ગઈ, પછી આવી ગઈ હતી રસોડામાં પણ મેં બધી જ રીતે ચાપટ ચૂપટ કરે અને બધું સાફ સફાઈ કરે, ત્યાં પણ બધું ચોખ્ખું કરી નાખ્યું। જો આવી રીતના ઘરનું મારું બધું કામ ધીમે ધીમે કમ્પ્લીટ કરતી ગઈ। અને આ કામ ચાપટ ઝૂપટવાનું તો હું 2-3 દિવસે જ્યારે ફ્રી થાઉં ને ત્યારે આવી રીતના કરતી જ હોઉં છું। તો વિચાર્યું કે ચાલો આજે તમારી સાથે પણ શેર કરી દઉં કે હું મારી લાઈફમાં કઈ રીતના હું મારા ઘરનું એડજસ્ટ કરું છું, કેમ કે મારું ઘરનું કામકાજ એડજસ્ટ કરવાનું હોય, સાથે સાથે મારે મશીનનું પણ કામ હોય। જો હું એક પ્લાસ્ટિક બેગ બનાવું છું તો એનું પણ મારે કામ હોય। જ્યારે એ કામ ના હોય ત્યારે આવી રીતના હું ઘરની બધી સફાઈ સારી રીતના કરી નાખું છું, એટલે પછી જ્યારે મશીનનું કામ હોય ત્યારે આ કામ મારે ફટાફટ પતાવવાનું હોય છે। એટલે જ્યારે ટાઈમ મળે ને ત્યારે બધું વ્યવસ્થિત કરતી જાઉં, એટલે ઘર, મશીન, પછી પરિવાર, પછી છોકરાઓ, પછી ઘણી બધી જવાબદારી આપણી એક ગૃહિણીની હોય છે, તે આપણે જો આવી રીતના નિયમિત રીતે નિભાવવાની હોય છે। તો જો આ વાતો કરતાં કરતાં મારા ઘરની બધી જ મેં આવી રીતના કામકાજ કરી નાખ્યું, કેમ કે આજ તો ટાઈમ હતો તો વિચાર્યું કે ચાલો આજ તો બધું સારી રીતના સાફ સફાઈ થઈ જાય, એટલે હમણાં થોડાક દી જ્યાં ઉપાધિ નહીં, કેમ કે જે રેગ્યુલર આપણે કામ કરતા હોય તે આપણે ટાઈમસર પણ કરવું પડે એવું હોય છે। એટલે આ બધું કામ તો આપણે રેગ્યુલર ના કરતા હોય, પણ આ જો ટાઈમ મળે ને ત્યારે જ આવું બધું કામ આપણે લેવાનું હોય છે। અને હા ફ્રેન્ડ્સ, આજનો આ વિડીયો થોડો લોંગ થઈ જશે, તો પ્લીઝ અંત વચ્ચેથી તોડીને તમે ના ચાહતા એન્ડ સુધી જોજો। મારા વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક કરી દેજો। તો જો ફ્રેન્ડ્સ, મેં મારું કિચનમાં બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું, પછી જે મારું હોલમાં કામ હતું એ મેં કરી નાખ્યું, અંદરથી બહારનું કામ બધું જ આવી રીતના કમ્પ્લીટ કરી નાખ્યું। પછી વારો હતો મારા બેડરૂમનો। તો જો બેડરૂમમાં તો પહેલાં મારી પથારી હતી વાળવાની બાકી, તો પહેલી બધી સરસ રીતના બધા એક બ્લેન્કેટ, ગોદડા બધી જો આવી રીતના પથારી વાળી લીધી, અને પછી ત્યાં પણ ચાપટ ચૂપટ કરીને બધી સાફ સફાઈ કરી, એકવાર હાથ બધે ફેરવી દીધો, એટલે બેડરૂમ પણ સરસ એકદમ સાફ સફાઈ થઈ ગઈ। અને હા ફ્રેન્ડ, જો આપણે ઘણા દિવસ થઈ ગયો તો લોંગ વિડીયો તમારી સાથે શેર નહોતો કરી, તો વિચાર્યું કે ચાલો આજે આપણે સવારમાં જ
બ્લોગ બનાવીને તમારી સાથે શેર કરી દઉં. તો ફ્રેન્ડ્સ, જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ લાઇક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને કોમેન્ટ કરવાનું પણ બિલકુલ ના ભૂલતા. તમારા સપોર્ટ અને તમારા સાથથી મને મોટિવેશન મળે છે અને એના કારણે હું બહુ ખુશ છું અને તમારી માટે કંઈક નવું કરવાની કોશિશ કરું છું. તમારા સુધી મારી લાઈફના જે નાના નાના પલ છે તમારી સાથે શેર કરી રહી છું ફ્રેન્ડ્સ. તો પ્લીઝ, અને ફ્રેન્ડ્સ, હું તમને મારી ફેમિલી સમજું છું. એ સમજીને જ તમારી સાથે મારી લાઈફના દરેક પલ તમારી સાથે શેર કરું છું અને એ મને ખુશી મળે છે કે તમે પણ મારી લાઈફ એન્જોય કરો છો અને તમને પસંદ આવે છે અને મને મોટિવેશન મળે છે. બસ આવી રીતના તમે મને સાથ અને સપોર્ટ આપતા રહેજો અને હું મારી લાઈફમાં આગળ કંઈક આવી રીતના જ નવું કંઈક કરું અને તમારી સાથે શેર કરતી રહું. તો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું ને પછી છેલ્લે બાકી તો મારો બેડ વ્યવસ્થિત કરવાનો. તો જો બેડ પણ મેં સરસ રીતના વ્યવસ્થિત બધું ગોઠવી દીધા. બધા કુશન્સ હતા જે એ પણ મેં સારી રીતના બધા રાખી દીધા અને પછી આજનું કામ જો આવી રીતના કમ્પ્લીટ થઈ ગયું ને પછી છેલ્લે મને યાદ આવી ગયું કે આજે ડ્રેસિંગ કાચ પણ સારી રીતના સાફ સફાઈ કરી નાખું, કેમ કે બધા ડ્રેસિંગ કાચ યુઝ કરતા હોય તો વસ્તુ બધું અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. તો જો ત્યાં પણ બે સારી રીતના સાફ સફાઈ કરી અને બધી વસ્તુ વ્યવસ્થિત મૂકી દીધું. તો તમને આજનું મારો ફાઇનલ લુક કેવો લાગ્યો ડ્રેસિંગ કાચનો મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને આ ફ્રેન્ડ, આજનો તમને મારો બેડરૂમ પણ કેવો લાગ્યો એ પણ મને કહેજો. જો આપણે આવી રીતના બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું હતું આજનું. તો ફાઇનલી ફ્રેન્ડ, જો મારું ઘરનું બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું હતું અને હવે વારો હતો મારે રેડી થવાનો. તો જો મેં કપડાં કબાટમાંથી કાઢી લીધા અને હું ફાઇનલી રેડી થઈ પણ ગઈ છું અને મેં કપડાં પણ ચેન્જ કરી લીધા, કેમ કે આજે સવારનું કામ તો મેં નાઇટ ડ્રેસમાં જ કર્યું હતું અને હું રેગ્યુલર સવારમાં નાઇટ ડ્રેસમાં જ કામ કરું અને પછી જ કપડાં ચેન્જ કરું. તો જો આવી રીતના મેં કપડાં પણ ચેન્જ કરી લીધા, માથું પણ ઓળી લીધું અને સિમ્પલ તૈયાર પણ થઈ ગઈ, કેમ કે ઘરમાં રેગ્યુલરમાં આપણે કામકાજ હોય એટલે આવું રેગ્યુલર જ આપણે સિમ્પલ જ તૈયાર થતા હોય છે. બહાર ગયા હોય ત્યારે થોડુંક એવી લુક લાગતા હોય, પણ અત્યારે તો જો આપણે આવી રીતના સિમ્પલ તૈયાર થઈ ગયા. અને પછી અત્યારે વાગી ગયા હતા 10:30 અને મારે સ્નેહ ટ્યુશનમાં ગયો હતો, તે પણ ઘરે આવવાનો સમય થઈ ગયો હતો. એમને આજે સ્કૂલે જવાનું છે તો એના માટે આપણે લંચ પણ બનાવવાનું છે અને મારા સાસુ પણ આવ્યા છે તો અમારે 3 જણાની રસોઈ પણ બનાવવાની છે. તો ચાલો હવે આપણે મળીશું રસોડામાં. તો ફાઇનલી ફ્રેન્ડ, હું રસોડામાં આવી ગઈ હતી અને શરૂઆત મેં રોટલી કરી દીધી હતી પહેલાં અને શાક તો મારા સવારમાં જ બની ગયું હતું એટલે શાક બનાવવાનું ટેન્શન નહોતું, કેમ કે આજે હું થોડું કામમાં મોડું થઈ ગયું એટલે દાળ ભાત નથી બનાવતી. નકર હું અમુક સમયે દાળ ભાત પણ બનાવું છું અને ફૂલ થાળી કરું છું. ત્યારે જો આપણે ખાલી રોટલી જ બનાવવાના છે, કેમ કે શાક તો મારે સવાર થઈ ગયું હતું એટલે એ બનાવવાની ઉપાધિ નથી. આવી રીતના જો બધું કમ્પ્લીટ કરી નાખ્યું અને પછી જો સ્નેહને નાસ્તામાં તળેલી રોટલી લઈ જાવી હતી તો એના માટે મેં તળેલી રોટલી તૈયાર કમ્પ્લીટ કરી દીધી અને એને મેં જમવા આપી દીધું સાથે સાથે અને એ જમતો ગયો અને હું રોટલી બનાવતી ગઈ અને આવી રીતના જો મેં બધું જ કમ્પ્લીટ કરી નાખ્યું. અને બપોરનું લંચ બનાવીને પછી સ્નેહને રેડી કરીને સ્કૂલે મૂકવા જવાનો સમય થઈ જશે. તો જો ચાલો હવે આપણે આગળ મળીશું. તો ફાઇનલી ફ્રેન્ડ, હું સ્નેહને સ્કૂલે મૂકીને આવી ગઈ છું અને દક્ષ પણ આવી ગયો છે અને હું, દક્ષ અને મારા સાસુ થઈને અમે લોકો જમવા પણ બેસી ગયા છે. તમે પણ આવી જાઓ મારી સાથે આજનું બપોરનું લંચ કરવા. અને આજે આપણે સિમ્પલ જ લંચ બનાવ્યો છે, બહુ હેવી લંચ નથી અને સાથે જો અમારે ટીવી પણ જોવાની હોય છે, જો જમતા જમતા ટીવી પણ ચાલુ છે. જો તો ફ્રેન્ડ, ચાલો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીશું. ફરી પાસે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય.